અમેરિકામાં રહેતા ગુજરાતી અને ભારતીયો માટે આ સમાચાર ખૂબ જ ચોંકાવનારા છે, કારણ કે અહીં વાત માત્ર એક પાર્સલ સ્કેમની નથી, પરંતુ એવી કથિત છેતરપિંડીની છે જેમાં અમેરિકાના સિનિયર સિટીઝન્સને નિશાન બનાવવામાં આવતા હતા અને અંતે તેની કડી ગુજરાત સાથે જોડાયેલા એક યુવક અને યુવતી સુધી પહોંચી હતી. અમેરિકાના અરકાનસાસ રાજ્યના 21 એપ્રિલના રોજ પ્રશાંત ગજેરા અને ધારા બાવળિયાની ધરપકડ કરવામાં આવી હતી. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે પોલીસને બંનેને પકડવા માટે લગભગ ફિલ્મી સ્ટાઇલનું સ્ટિંગ ઓપરેશન ગોઠવવું પડ્યું હતું. તેમાં $29,500નું કેશ ભરેલું નકલી પાર્સલ તૈયાર કરવામાં આવ્યું હતું. સામે હતો અંડરકવર પોલીસ ઓફિસર. ઉપરથી ડ્રોનની નજર રાખવામાં આવી રહી હતી અને આરોપીઓને ખબર પણ નહોતી કે તેઓ સીધા પોલીસના જાળમાં ફસાઈ રહ્યા છે. અમેરિકામાં રહેતા ભારતીયો, ખાસ કરીને નવા આવેલા લોકો માટે આ સમગ્ર મામલો સમજવો ખૂબ જ જરૂરી છે, કારણ કે અમેરિકામાં કોઈ પણ પ્રકારના પાર્સલ, રિફંડ, બેંક અથવા પેપાલ સંબંધિત કામમાં અજાણ્યા લોકો માટે કેશ લેવા કે આપવા જવું કેટલું જોખમી બની શકે છે તેનો આ કેસ મોટો દાખલો છે. મળતી વિગતો પ્રમાણે આ કૌભાંડમાં અમેરિકાના સિનિયર સિટીઝન્સને એવો વિશ્વાસ અપાવવામાં આવતો હતો કે તેમના બેંક અથવા પેપલ ખાતામાં ભૂલથી મોટી રકમનું રિફંડ જમા થઈ ગયું છે. ત્યારબાદ તેમને કહેવામાં આવતું કે આ પૈસા તરત આપવા પડશે અને એ માટે કોઈ વ્યક્તિ તેમના ઘરે અથવા નક્કી કરેલા સ્થળે કેશ ભરેલું પાર્સલ લેવા આવશે. આ જ કથિત નેટવર્ક સુધી પહોંચવા માટે હોમલેન્ડ સિક્યોરિટી ઇન્વેસ્ટિગેશન્સ એટલે કે HSI અને ટ્રીલોજી મીડિયા નામના ગ્રુપે મળીને સ્ટિંગ ઓપરેશન ગોઠવ્યું. તપાસ ટીમે એક નકલી ભોગ બનનાર તૈયાર કર્યો અને આરોપીઓને $29,500નું કેશ પાર્સલ લેવા બોલાવ્યા. પરંતુ પાર્સલમાં રહેલી નોટો નકલી હતી અને તેને લેવા આવનાર વ્યક્તિને ખ્યાલ પણ નહોતો કે સામેનો માણસ સામાન્ય પીડિત નહીં, પરંતુ અંડરકવર પોલીસ ઓફિસર છે. સમગ્ર વિસ્તાર પર પોલીસની નજર હતી અને ડ્રોન કેમેરા દ્વારા પણ હિલચાલ પર નજર રાખવામાં આવી રહી હતી. મળતી વિગતો પ્રમાણે પ્રશાંત ગજેરા કાર ચલાવીને આવ્યો હતો અને તેણે ધારા બાવળિયાને એક સ્થળે ઉતારી દીધી હતી. ત્યારબાદ ધારા કથિત રીતે પાર્સલ લેવા આગળ વધી અને પ્રશાંત ફરીથી તેને લેવા માટે આવ્યો હતો. બસ આ જ ક્ષણે પોલીસ માટે રાહ જોવાતી હતી અને ગણતરીની ક્ષણોમાં બંનેને ઝડપી લેવામાં આવ્યા. ધરપકડ બાદ પોલીસને બંને પાસેથી 4 મોબાઈલ ફોન અને અનેક સિમ કાર્ડ પણ મળ્યા હોવાની માહિતી સામે આવી છે. હવે અહીંથી શરૂ થાય છે આ કેસનો સૌથી રસપ્રદ ભાગ, કારણ કે પોલીસની પૂછપરછ દરમિયાન બંનેએ પોતાની ભૂમિકા અંગે અલગ અલગ દાવા કર્યા હતા. પ્રશાંત ગજેરાના જણાવ્યા પ્રમાણે ધારા સાથે તેની મુલાકાત પાર્સલ લેવા જવાની ઘટના પહેલા માત્ર એકાદ અઠવાડિયા પહેલા થઈ હતી. તેનો દાવો હતો કે ધારા તેને આ પાર્સલ પિક કરવા બદલ $300 આપવાની હતી, પરંતુ પ્રશાંતે એવું પણ કબૂલ્યું હોવાનું જણાવાયું છે કે તેને ખબર હતી કે પાર્સલમાં લગભગ $30,000ની કેશ હતી. હવે સવાલ એ હતો કે જો તેને આટલી મોટી રકમ હોવાની જાણ હતી તો તે ત્યાં શા માટે ગયો હતો અને તેને આ કામની ઓફર કોણે કરી હતી. બીજી તરફ ધારા બાવળિયાની સ્ટોરી પણ પોલીસ માટે મહત્વની બની હતી. તેના જણાવ્યા પ્રમાણે તે અમેરિકા આવ્યાના થોડા જ દિવસ થયા હતા અને ભારતમાં તેના પરિવાર પર જીવનું જોખમ હતું. તેના દાવા પ્રમાણે પરિવાર તરફથી તેને પ્રશાંત ગજેરાને મળવાની સૂચના આપવામાં આવી હતી. અરેસ્ટ એફિડેવિટમાં ધારા તરફથી એવો પણ દાવો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે કે તે કપડાના બિઝનેસ માટે અમેરિકા આવી હતી. હવે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ ખાસ ધ્યાન આપજો, કારણ કે આવા કેસોમાં આરોપીઓ દ્વારા આપવામાં આવેલા દાવા અને પોલીસને મળેલા પુરાવા એક સરખા હોય તે જરૂરી નથી. આખરે કોર્ટ અને તપાસ એજન્સીઓ પુરાવાના આધારે નિર્ણય લે છે. આ કેસમાં પણ એવું જ થયું. તપાસ દરમિયાન ધારા ખરેખર માત્ર થોડા દિવસ માટે અમેરિકા આવી હતી કે પછી તેના પ્રવાસ પાછળ બીજું કોઈ કારણ હતું, તે મુદ્દો પણ મહત્વનો બન્યો. પરંતુ તપાસ એજન્સીઓને તેને પાર્સલ લેવા માટે જ ભારતથી અમેરિકા મોકલવામાં આવી હોવાના નક્કર પુરાવા મળ્યા નહોતા. હવે વાત કરીએ કેસના કોર્ટ પરિણામની. 29 જૂને પ્રશાંત ગજેરાએ પોતાનો ગુનો કબૂલ્યો હતો અને ત્યારબાદ 17 ઓગસ્ટે ધારા બાવળિયાએ પણ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. બંનેને 5 વર્ષની સસ્પેન્ડેડ જેલ સજાની સજા ફટકારવામાં આવી હોવાનું જણાવાયું છે. એટલે કે 5 વર્ષની સજા જાહેર થઈ હોવા છતાં તેનો અમલ તરત જ જેલમાં જઈને
5 વર્ષ પસાર કરવાની રીતે થયો નથી. આ કેસમાં તેઓ સ્ટિંગ ઓપરેશન દરમિયાન જ ઝડપાઈ ગયા હતા અને કથિત કૌભાંડની મોટી રકમ વાસ્તવમાં તેમના હાથમાં પહોંચે તે પહેલા જ પોલીસ કાર્યવાહી થઈ ગઈ હતી, જેના કારણે 10 થી 15 વર્ષ જેવી વધુ આકરી જેલ સજાથી તેઓ બચી ગયા હોવાનું સામે આવ્યું છે. પરંતુ અહીં એક વાત ખૂબ જ મહત્વની છે અને અમેરિકામાં રહેતા દરેક ભારતીયએ આ વાત સમજવી જોઈએ કે સસ્પેન્ડેડ જેલ સજા મળી એટલે મામલો સંપૂર્ણપણે ખતમ થઈ ગયો એવું માનવું યોગ્ય નથી. ગુનો કબૂલ કર્યા બાદ ઇમિગ્રેશન સંબંધિત પરિણામો પણ આવી શકે છે અને આ કેસમાં બંનેને અમેરિકામાંથી ભારત ડિપોર્ટ કરવામાં આવે તેવી સ્થિતિ હોવાનું જણાવાયું છે. ભવિષ્યમાં અમેરિકામાં ફરી પ્રવેશ મેળવવો પણ તેમના માટે અત્યંત મુશ્કેલ બની શકે છે. એટલે જો તમે અમેરિકામાં રહો છો, ખાસ કરીને નવા ઇમિગ્રન્ટ છો, વિઝા પર છો, ગ્રીન કાર્ડની પ્રક્રિયામાં છો અથવા તાજેતરમાં જ અમેરિકા આવ્યા છો, તો આ કેસમાંથી એક મોટી શીખ લેવી જરૂરી છે. કોઈ વ્યક્તિ ફોન કરીને કહે કે તમારા ખાતામાં ભૂલથી પૈસા આવી ગયા છે, કોઈ રિફંડ મળ્યું છે, કોઈ કંપનીની કેશ પાછી આપવી છે અથવા કોઈ પાર્સલ લેવા માટે તમને $200, $300 કે $500 મળશે તો તરત જ આ કામ કરવા દોડી જશો નહીં. ખાસ કરીને કોઈ અજાણ્યા વ્યક્તિ માટે કેશ ભરેલું પાર્સલ લેવા જવું, પોતાના નામે બેંક અથવા પેપલ ખાતાનો ઉપયોગ કરાવવો અથવા અલગ-અલગ સિમ કાર્ડથી લોકો સાથે સંપર્ક કરવો તમને ગંભીર કાયદાકીય મુશ્કેલીમાં મૂકી શકે છે. અમેરિકામાં કાયદા ખૂબ કડક છે અને તમે માત્ર એટલું કહીને બચી શકતા નથી કે તમને ખબર નહોતી કે આ કૌભાંડ છે. તમે કઈ રીતે જોડાયેલા હતા, તમને શું ખબર હતી, તમે શું કર્યું અને તેના બદલામાં શું મળવાનું હતું, આ બધી બાબતો તપાસમાં મહત્વ ધરાવે છે. આ કેસમાં પ્રશાંતને $300 મળવાના હતા એવો દાવો પણ સામે આવ્યો છે અને તેને પાર્સલમાં મોટી રકમ હોવાની જાણ હતી એવું પણ જણાવાયું છે. એટલે અમેરિકામાં રહેતા આપણા ગુજરાતી સમાજ માટે આ એક મોટો સાવચેતીનો સંદેશ છે. ખાસ કરીને જો કોઈ નવો ઓળખીતો વ્યક્તિ તમને ઝડપથી પૈસા કમાવાની ઓફર કરે, પાર્સલ લેવા કહે, કોઈ વૃદ્ધના ઘરે જવા કહે અથવા કોઈ અજાણી વ્યક્તિ પાસેથી કેશ લેવાનું કહે તો 10 વાર વિચારજો. કારણ કે શરૂઆતમાં $300ની નાની કમાણી દેખાઈ શકે છે, પરંતુ જો કામ કાયદેસર ન હોય તો તેની કિંમત વર્ષોની કાનૂની મુશ્કેલી, જેલ, ડિપોર્ટેશન અને અમેરિકામાં ભવિષ્યના પ્રવેશ પર પ્રતિબંધ સુધી પહોંચી શકે છે. પ્રશાંત ગજેરા અને ધારા બવાડિયાનો આ કેસ એ વાતનું પણ ઉદાહરણ છે કે તપાસ એજન્સીઓ હવે માત્ર ફરિયાદ આવ્યા બાદ કાર્યવાહી કરતી નથી, પરંતુ સ્ટિંગ ઓપરેશન, અંડરકવર અધિકારીઓ, ડ્રોન સર્વેલન્સ અને ડિજિટલ પુરાવા જેવા માધ્યમોથી કથિત સ્કેમ નેટવર્ક સુધી પહોંચી શકે છે. તેથી અમેરિકામાં રહેતા દરેક ભારતીય અને ગુજરાતી માટે સૌથી મહત્વનો સંદેશ એ છે કે અજાણ્યા વ્યક્તિના કહેવા પર કોઈ પણ રિફંડ, પાર્સલ અથવા કેશ ટ્રાન્ઝેક્શનમાં સામેલ ન થવું. જો તમને કોઈ શંકાસ્પદ ઓફર મળે તો પહેલા તેની કાયદેસરતા ચકાસો અને જરૂર પડે તો યોગ્ય સત્તાવાર એજન્સી અથવા કાનૂની નિષ્ણાંતની સલાહ લો. કારણ કે આ કેસમાં પણ શરૂઆત કદાચ એક પાર્સલથી થઈ હતી, પરંતુ અંતે વાત પોલીસના સ્ટિંગ ઓપરેશન, કોર્ટમાં ગુનો કબૂલવા, સસ્પેન્ડેડ જેલ સજા અને ડિપોર્ટેશન સુધી પહોંચી ગઈ. અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે આ માત્ર એક ગુનાની ઘટના નથી, પરંતુ મોટી ચેતવણી છે. એક નાની લાલચ, એક અજાણ્યો ફોન અને એક પાર્સલ તમારી અમેરિકાની આખી જિંદગી બદલી શકે છે.